સ્વાગત છે તમારું જય ગોવા કન્સ્ટ્રક્શનમાં મિત્રો ને હું છું તમારો ભાઈ પીએમ પાક. તો મિત્રો આજે આપણે જે વિષયમાં ચર્ચા કરવાના છીએ આપણો જે સ્લેબ હતો તો સ્લેબ તો ટોટલી તૈયાર થઈ ગયો છે. તો આજે સ્લેબના સ્ટાઇલ વિશે ચર્ચા કરવાના છીએ. સ્લેબના જે રૂમ વિશે ચર્ચા કરવાના છીએ અને સ્લેબના અંદર કઈ રીતના જે આપણે સ્ટાઇલ બાંધ્યું છે તેની વિશે ચર્ચા કરવાના છીએ. અને સ્લેબના જે બીમ આવે છે તો બીમના અંદર આપણે લોખંડ કઈ રીતે બાંધ્યું છે તો તેની વિશે થોડી ચર્ચા કરશું. પછી મિત્રો વાત કરીએ આપણે જે આના ગાળાની તો 35 બાય 40 ફૂટનો એરિયો છે અને આગળ ઝરૂખો છે. પછી મિત્રો રૂમની વાત કરીએ તો આના અંદર 2 બેડરૂમ આવી ગયા, એક હોલ આવી ગયો, એક કિચન આવી ગયું અને આગળ ઝરૂખાનો ભાગ આવી ગયો. તો મિત્રો હવે આપણે લોખંડની વાત કરીશું. આના અંદર બીમના અંદર કઈ રીતના આપણે સ્ટીલ બાંધ્યું છે તો તેના વિશે ચર્ચા કરશું. તો બીમના અંદર મિત્રો આપણે બાંધ્યું છે 5 નંગ આપણે એના અંદર નાખ્યા છે 12 mm ના. કારણ કે બધી દિવાલ છે, દિવાલો ઉપર બધા બીમ છે તો એના લીધે આપણે 12 mm નાખ્યા છે અને એના અંદર આપણે રિંગ નાખી છે 8 mm ની. પછી મિત્રો અહીંયા આપણે સ્લીપ બીમ આપ્યો છે કારણ કે રૂમના ગાળા 14 બાય 14 નો રૂમ છે તો રૂમનો ગાળો વધારે છે તો એના લીધે આપણે અહીંયા સ્લીપ બીમ આપ્યો છે આખો. તો સ્લીપ બીમના અંદર આપણે 2.5-10 ની રિંગ વાળી છે એના અંદર અને ઉપરના 2 નંગ 12 mm ના નાખ્યા છે. પછી નીચેના જોઈએ તો 16 mm બંને નંગ નાખ્યા છે. તો આ રીતના આના અંદર આપણે સેન્ટરમાં સ્લીપ બીમ નાખ્યો છે. પછી મિત્રો જે સ્લેબની લોખંડની વાત કરીએ તો સ્લેબના લોખંડની અંદર આપણે એના અંદર ઉપયોગ કર્યું છે 6 બાય 6 ની એટલે કે 2 બાંધેલ છે. કારણ કે આપણે રૂમના ગાળા લાંબા છે અને સાઈડમાં સજા છે તો એ લીધે આપણે 6 બાય 6 ની લોખંડનો ઉપયોગ કરેલ છે. મિત્રો એના ગેપની વાત કરીએ તો એના અંદર આપણે સેન્ટર કેટલું રાખેલ છે એટલે લોખંડના અંદર જુઓ 6 બાય 6 નો આપણે એના અંદર ગેપ પાડેલ છે 6 બાય 6 નો. તો આ એના અંદર આપણે લોખંડ બાંધેલ છે. પછી મિત્રો વાત કરીએ આપણે જે એના બ્રાકેટ આવી ગયા તો સજાના અંદર બ્રાકેટ આવી ગયા તો બ્રાકેટના અંદર આપણે એક્સ્ટ્રા ટોપ આપ્યા છે 16 mm ના. એક નંગ 16 mm ના એક્સ્ટ્રા ટોપ આપ્યા છે. જેટલો કે એક્સ્ટ્રા ટોપ અહીંયાથી સજા બહાર છે તો મિત્રો અહીંયાથી સમજો કે 3.5 છે તો 3.5 અહીંયાથી અંદર જોઈએ તો અહીંયાથી 43 અંદર છે. તો આ રીતના એક્સ્ટ્રા ટોપ નાખવા બ્રાકેટના અંદર. પછી આ જે પિલર છે અહીંયા અને આ બાજુ 2 ગેપ પડે છે તો અહીંયા પણ એક્સ્ટ્રા ટોપ 16 mm નો આપણે નાખી દીધો છે. તો આ રીતનો એક્સ્ટ્રા ટોપ નાખવા જરૂરી છે. પછી સ્લીપ બીમ છે તો સ્લીપ બીમ આટલા સુધી આવતો તો આપણે સજા સુધી આપી દીધો તો એનો સજાનો પણ વેટ પકડી રાખે. પછી મિત્રો વાત કરીએ એના અંદર આપણે હોલના અંદર આપણે કોઈ લટક બીમ નથી રાખ્યો. એના અંદર આપણે સ્લીપ બીમની ચોકડી પાડી દીધી છે. હોલનો આપણો ગાળો છે 17 બાય 16 નો, 17.5 બાય 16.5 નો. તો એના અંદર આપણે એક્સ્ટ્રા લટક બીમ કોઈ નથી આપ્યો કારણ કે હોલ નીચેથી સારું ના દેખાય એના લીધે આપણે એક્સ્ટ્રા ટોપ નથી એના લીધે આપણે લટક બીમ નથી આપ્યો. તો એના અંદર આપણે આપી દીધા છે સ્લીપ બીમ. સ્લીપ બીમ આપણે 2.5-10 ની રિંગ વાળેલ છે એના અંદર 2 16 mm નાખેલ છે અને 2 12 mm ના નાખેલ છે. તો આ રીતનું આપણે ચોકડી પાડી દીધી છે તો આને વાંધો આવે નહીં. એક અહીંયાથી સીધો આવી ગયો ને એક આ સીધો આવી ગયો તો આખી ચોકડી પડી આના અંદર અને ટોટલી 2 લોખંડ બાંધેલ છે મિત્રો. પછી વાત કરીશું આપણે લાઇટ ફિટિંગની. તો મિત્રો આપણે લાઇટ ફિટિંગ પણ ટોટલ ફાઇનલ કરી દીધી છે આ રીતની. તો આ જે નળીની અંદર વારંવાર જે મારા જે બ્લોગ આવતા હોય છે તો એના અંદર હું કહેતો જઉં છું કે આજે આપણે આની જે નળી આવે છે લાઇટ ફિટિંગની જે તો એને સીધી ના નાખવી, સ્ટ્રેટ ના નાખવી. આ રીતની એને થોડો ઘુમાઈને પછી જ નાખવી. કારણ કે સીધી હોય તો તમને ધાબાની અંદર થ્રેડ આવવાની સંભાવના વધી જાય છે. તો એના કરતી કરી અને થોડી વાળી અને નાખવી તો થ્રેડ ના આવે. પછી એલિવેશનની મિત્રો વાત કરીએ તો પાછળના ફ્રન્ટમાં આપણે 3 ઇંચની કોણી આપેલ છે. આ રીતની જુઓ કોણી બતાડા આ રીતની આપણે પાછળના ફ્રન્ટમાં કોણી આપેલ છે. પછી આ સાઈડની વાત કરીએ તો સાઈડમાં 3 ફૂટનું સીધું સજુ છે કારણ કે બાજુમાં બીજું મકાન આવશે. પછી આ ફ્રન્ટમાં મિત્રો વાત કરીએ તમને આ ફ્રન્ટની વાત કરીએ તો જે રૂમનો પાછળનો ભાગ છે તો તેનામાં 2 ફૂટનો આપણે સજુ આપેલ છે. આગળ વધા પછી આ જે એનાથી હોલવાળો જે ભાગ છે તો ત્યાં નીચે જગ્યા હતી ગેલેરીની તો તેના અંદર આપણે 3 ફૂટનું સજુ આપેલ છે. પછી મિત્રો વાત કરીએ એલઈડીની તો એલઈડી રૂમના અંદર આપણે 4 એલઈડી નાખેલ છે. પછી હોલના અંદર વાત કરીએ તો હોલના અંદર પણ આપણે 4 એલઈડી નાખી દીધી છે. પછી એના અંદર વાત કરીએ આગળ ઝરૂખાની તો ઝરૂખાના અંદર પણ આપણે એલઈડી નાખી દીધી છે. પછી આગળના ફ્રન્ટની વાત કરીશું મિત્રો તો આગળના ફ્રન્ટમાં આપણે એલિવેશન કઈ રીતનું રાખ્યું છે તો આ આપણે ઝરૂખો આવી ગયો અને ઝરૂખાના આગળ એક જે સજુ આપ્યું છે તો સજામાં આપણે 3 ઇંચની કોણીમાં એને એલિવેશન આપી દીધું છે અને 3 ઇંચની કોણી પાડી દીધી છે. તો એનાથી કરીને જે કઠેડો આવશે તે સારો લાગશે. તો આ રીતનું આપણું કામકાજ છે. પછી આ ભાઈને પેલો જે ભાઈ દેખાય તે કોન્ટ્રાક્ટર છે અને એને કાલે
આપણે ઓર્ડર આપેલ તો કાલે આપણું ધાબુ ભરાઈ જાય એમ હતું, પણ આને 2000 રૂપિયા વધારે મળતા હતા, એના લીધે આપણો ઓર્ડર કેન્સલ કરી અને બીજાનું ધાબુ ભરવા ગયો. તો મિત્રો તો આવા જે આ ગેંગવાળાઓ છે, ગેંગવાળાઓથી સાવધાન રહેવું, કારણ કે આ લોકો 2 રૂપિયા વધારે મળે એટલે બીજે સાલા જતા રહેતા હોય છે. પછી મિત્રો વાત કરીએ સીડીની. આપણે સીડી મિત્રો આ ફ્રન્ટમાં આપણે લઈ લીધેલ છે, જ્યાં આપણું આગળનું સજ્જુ છે તો ત્યાંથી આપણે સીડી લઈ લીધી છે. તો સીડી મિત્રો આ રીતની સીધી રાખી છે અને ત્યાંથી નીચેથી જે છે તે 2 થી 3 ટપ્પા આપણે એને વાળવાના છે અને એના આગળ સંડાસ બાથરૂમ આવશે, જે આગળનો ગેપ છે. તો તેમાં તો આ રીતનું મિત્રો આપણું કામકાજ છે. અને તમારે જાણવું હોય મારા પાસેથી તો તમે મને કોમેન્ટ કરી શકો છો. તો કોમેન્ટના અંદર હું જરૂરથી તમને જવાબ આપીશ. અને મિત્રો જે આજે કામકાજ છે તો કામ તો બધા કરતા હોય છે, પણ બધાની કરવાની અલગ અલગ તેની પદ્ધતિ અલગ હોય છે, તેના બધાના મગજ અલગ હોય છે. બધાના મગજથી બધે કોઈ પણ સારું કરવાનું કામ, કોઈ પણ કારીગર હોય, કોઈ બી કોન્ટ્રાક્ટર હોય તો તે તેના મગજથી સારું કરવાનું જ વિચારતા હોય છે. પછી જે ગરદણી છે તો ગરદણી કોઈ એવા હોય છે કે તે કારીગરના ઉપર છોડી દે. તો સારો કારીગર હોય અને કારીગરના ઉપર તમે છોડ્યું હોય તો તે કોઈ દિવસ કામ બગાડે નહીં. ઘણા એટલા કારીગર ઘર માલિક એવા જ હોય છે કે કારીગર ઉપર પણ ભરોસો નથી કરતા અને એ કારીગરને આમ કરવું તામ કરવું જગજર કરતા હોય છે, તો એનું મિત્રો કામ બગડી જાય છે. તો આ રીતનું કોઈ ના કરવું. કારીગર તમે લાવ્યો છે, કોન્ટ્રાક્ટર તમારી જોડે છે, તો તેના ઉપર ભરોસો કરવો, વિશ્વાસ કરવો, તો તે તમારું કામ સારું જ કરે. અને કારીગર તમે જે કામ આપો છો તો કામ આપતે પહેલા જુઓ, પછી કામ આપ્યા પછી તમે તેની વિશે ચર્ચા કરશો તો કોઈ ફાયદો નહીં થાય. તો કામ હાલો એના પહેલા તમે 4 દિવસ વધારે ખોટી થઈ વ્યવસ્થિત કારીગર ગોતી, વ્યવસ્થિત કોન્ટ્રાક્ટર ગોતી અને પછી કામ આપો. અને તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો બેલ આઇકન જરૂરથી દબાવજો, સબસ્ક્રાઇબ કરજો, બતા દેજો. તો મિત્રો આપણો જે નેક્સ્ટ બ્લોક આવવાનો છે તે આ તો ટોટલી આપણું કામ થઈ ગયું છે. આપણું જે સેન્ટિંગ કામ છે તે ટોટલ થઈ ગયું છે, સ્ટીલનું કામ છે તે ટોટલ થઈ ગયું છે, જે લાઇટ ફિટિંગનું છે તે ટોટલ પતી ગયું છે, હેચકાના કડા છે તે પણ આપણે ફસાઈ દીધા છે. અને મિત્રો હવે આપણે સ્લેબ ભરવાનો છે, તો સ્લેબનો વિડીયો પણ હું અપલોડ કરવાનો છું. અને પછી સ્લેબનો વિડીયો અપલોડ કરીશ તો તે પણ જોજો કે કઈ રીતનું આપણે સ્લેબની અંદર ભરાઈ કરી રહ્યા છે. તો તે પણ વિડીયો હું અત્યારે અપલોડ કરવાનો છું. તો ચલો નેક્સ્ટ બ્લોક.